સાવરકુંડલાથી નીકળેલી અલખ યાત્રા વિસાવદર ખાતે આવી પહોંચી હતી। ત્યારે વિસાવદરની અંદર અલખ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાવરકુંડલાથી નીકળેલ સત્તાધાર અલખ યાત્રાનું વિસાવદર આવી પહોંચતા વિસાવદર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસાવદર શહેરમાં અલગ અલગ એનજીઓ દ્વારા તેમજ ગામ સમસ્ત અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ અલખ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જવા માટે નીકળી ત્યારે જગન્નાથ મંદિર તેમજ જલારામ મંદિર તેમજ વિસાવદરના કાશી વિશ્વનાથ મંદિરના મહંત દ્વારા અલખ યાત્રામાં દાન ગીગવે બાપુની છબીને ફૂલહાર કરવામાં આવ્યા હતા। વિસાવદરના હિન્દુ મુસ્લિમ સહિત સર્વે ભાવિ ભક્તો દ્વારા અલખ યાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હરેશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, વિસાવદર। હું રમણીક દુધાત્રા સાવરકુંડલાથી સત્તાધાર અલખ યાત્રા નીકળી છે એના વિસાવદરના કારોબારી મેમ્બર તરીકે સેવા આપું છું। આજ રોજ સવારે સાવરકુંડલા ચલાળા ધારી થઈ અને અલખ યાત્રા સત્તાધાર જવા માટે નીકળી। આ અલખ યાત્રાનું સ્વાગત વિસાવદર તાલુકાના વેકરિયા, લાલપુર, કાલાવડ, કાલસારી થઈ અને વિસાવદર શહેરની અંદર વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ ઉપર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે રથને આ મંદિરના પૂજારી હીરાપરી બાપુ દ્વારા ફૂલહાર કરી એનું સ્વાગત કરવામાં આવ્યું, શરબત વિતરણ કરવામાં આવ્યું અને વિસાવદરની હિન્દુ મુસ્લિમ સમાજ સહિત મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને ઠેર ઠેર પુષ્પવર્ષા કરી સ્વાગત કરી અને મોટી સંખ્યામાં વિસાવદરની જનતાએ લાભ લઈ અને સત્તાધાર સુધી 4 વ્હીલ અને બાઇક સાથે વિસાવદરની જનતા પહોંચેલ હતી। સાવરકુંડલાથી આવેલ અલખ યાત્રા આજરોજ વિસાવદર શહેરની અંદર આવેલ હતી। તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરી વિસાવદરની અંદર તમામ સંસ્થાઓ તેમજ હિન્દુ મુસ્લિમ તમામ સંસ્થાઓએ એમનું અલખ યાત્રાનું સ્વાગત પુષ્પગુચ્છથી સ્વાગત કરી આ યાત્રાને સત્તાધાર તરફ પ્રસ્થાન કરી અને બધાએ વિસાવદરની જનતાએ ખૂબ ખૂબ ધન્યતા અનુભવી હતી।